નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશન કે આપણે જેની રાહ જોતા હતા, જે રેલવેની ગ્રેજ્યુએટ લેવલની જે ભરતી, તો કે પહેલા શોર્ટ નોટિફિકેશન આવી, પછી ફૂલ નોટિફિકેશન આવી ગઈ અને એ હવે ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા. તો સાહેબ આમાં એલિજિબિલિટી શું છે, આની એજ લિમિટ શું છે, કોણ ફોર્મ ભરી શકે, કેટલી જગ્યાઓ છે, શું છે, એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. ફટાફટ આપણે ટાઈમ લઈ લેશું, આ ફટાફટ જોઈ લેશું અને આ જે ઇમ્પોર્ટન્ટ હોય એ લોકો ફોર્મ ફિલિંગ કરી દેજો. આનું ફોર્મ ફિલિંગનું સેશન છે એ પણ આપણે રાખેલું છે, ઠીક છે. તો આમાં શું છે, તો કે ભાઈ આમાં જે ભરતી છે આની ફૂલ નોટિફિકેશન આવી ગઈ એ પ્રમાણે આની ટોટલ જગ્યાઓ, તો કે આ રેલવેમાં ગ્રેજ્યુએટ ઉપર ભરતી છે, ટોટલ જગ્યાઓ 5810 છે, જેમાં આ ટોટલ 6 પોસ્ટ ઉપર ભરતી થવાની છે. 6 પોસ્ટમાં ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર લેવલ 6 ની બેસ્ટ પોસ્ટ છે. આ સાથે સાથે સ્ટેશન માસ્ટર, તો એની પણ લેવલ 6 ની, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, અને આ ટ્રાફિક આસિસ્ટન્ટ એ આ વખતે એડ કરી છે. એટલે કે આ ટોટલ 6 પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને આ એનું લેવલ પે લેવલ છે કે આ લેવલ 6 એટલે સારામાં સારી પોસ્ટ, અને એનાથી નીચે તો કે લેવલ 5 અને લેવલ 4. તમે પગાર ધોરણ જોવો, એનું મેડિકલ સ્ટાન્ડર્ડ, તો કે ભાઈ એ સિરીઝમાં જે સ્ટાન્ડર્ડ હોય ને એ થોડું અઘરું હોય. નીચે તો કે એજ લિમિટ 18 થી 33 વર્ષ છે, રિઝર્વ કેટેગરીને એની ઉપર બેનિફિટ છે, આપણે આગળ જોશું. વેકેન્સી, તો કે વેકેન્સી તમે જો 3416, તો કે આ વખતે જે ગુડ્સ ટ્રેન મેનેજર છે એની જગ્યાઓ વધારે છે, સાથે સાથે બધી જગ્યાઓ મળી અને 5810 જગ્યાઓ છે. હવે આ 5810 જગ્યાઓમાં આરઆરબી અમદાવાદ, આપણે અમદાવાદ રિજિયન લાગે છે આનું, તો આરઆરબી અમદાવાદમાં આ વખતે 79 જગ્યાઓ છે, જેમાં ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની તો કે કેટલી જગ્યાઓ છે, 7, કેટેગરી વાઇઝ બધી જગ્યાઓ. સ્ટેશન માસ્ટરની 19, સાથે સાથે ગુડ્સ ટ્રેન મેનેજર તો એની કેટલી છે 34, અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એની કેટલી છે 19. તો આવી રીતના ટોટલ 79 જગ્યાઓ ઉપર આ વખતે આરઆરબી અમદાવાદમાં વેકેન્સી છે. એના વગર બીજા ઝોનમાં અલગ અલગ વાઇઝ બધી વેકેન્સી થાય અને 5810 છે. હવે આમાં તો કે આ જે એની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે, તો કે આ જે નોટિસ ક્યારે આવી હતી, તો કે 4/10 આની નોટિસ આવી હતી. આના જે ફોર્મ ફિલિંગ છે આ 21/10 થી ચાલુ થઈ ગયા છે, ફોર્મ ફિલિંગ, ફોર્મ ભરાવાના. આની ક્લોઝિંગ, તો કે આના ફોર્મ ક્યાં સુધી ભરાશે, તો કે 20/11/2025 રાતના 12 વાગ્યા સુધી આના ફોર્મ ભરાશે, 23.59 અવર્સ, ઠીક છે. લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન ફી, તો છેલ્લી ફી ભરવાની ડેટ કઈ છે, તો કે 22/11, 2 દિવસ આગળ. હવે આ તમે ફોર્મ ભરી દીધું, એમાં તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ માની લો, તો એના મોડિફિકેશન વિન્ડો પણ ઓપન થશે, જે 23/11 થી 2/12 સુધી ઓપન થશે, જેમાં તમારે મોડિફિકેશનની ફી ભરવી પડશે અને તમે એપ્લિકેશનમાં સુધારો કરી શકો. અને આ બીજું શું છે, તો કે આ જે સ્ક્રાઇબ માટે, કે જે લોકોને લહીઓ, જે લોકોને સ્ક્રાઇબની જરૂર છે એના માટેની આ ડેટ છે, કે એ ડેટમાં તમારે ડિટેલ સ્ક્રાઇબની આપી દેવાની. આગળ તો કે આના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ, તો કે આના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ, તો કે ભાઈ તમે કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ વિષયમાં સ્નાતક અથવા એની સમકક્ષ ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. ટૂંકમાં આ વસ્તુ છે અહીંયા, તો કે સ્નાતકની તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. અહીંયા છે ને જો બધું આપેલું છે, પોસ્ટ પેરામીટર ને કહીને જોવાનું, પણ આની એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે ખબર છે કે તમે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક કરેલું હોવું જોઈએ કોઈ પણ વિષયમાં, અથવા એના સમકક્ષ. આગળ તો કે એજ લિમિટ, એજ લિમિટ કેટલી, તો કે એજ લિમિટમાં જો આ વખતે આ લોકોએ ડેટ આપી દીધી છે, એકદમ ડેટ આપી છે. કેમ, તો કે એજ ગ્રુપ જો 18 થી 33 વર્ષ, એમાં તો કે 1/1/26 ના રોજ તમારી જે જન્મ તારીખ છે એ 1/1/2008 પછીની ના હોવી જોઈએ. આ વસ્તુ થઈ. અને બીજું તો કે અપર એજ લિમિટ, તો કે 1/1/2026 ના તમે માની લો કે જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે, તમારી 2/1/93 ની પહેલાની જન્મ તારીખ ના હોવી જોઈએ. ઓબીસી અને નોન ક્રિમિનલ, તો એને 2/1/1990 પહેલાની ન હોવી જોઈએ. એસસી એસટી માટે તો કે 2/1/1988 પહેલાની ન હોવી જોઈએ. તો આ તમને તારીખ વાઇઝ આપી દીધું. એની સાથે તો કે ભાઈ આ તો વસ્તુ છે 33 વર્ષ, પણ એની ઉપર પણ છૂટછાટ મળે છે. કોને, તો કે એસસી એસટી જે કેન્ડિડેટ છે એને 5 વર્ષ, ઓબીસી નોન ક્રિમિનલ જેની પાસે છે એને 3 વર્ષ, એક્સ સર્વિસમેન છે એને તો એમાં કેટેગરી વાઇઝ, એક્સ સર્વિસમેન જનરલમાં હોય, ઓબીસીમાં હોય, એસસી એસટીમાં તો 3, 6, 8 વર્ષ. પર્સન વિથ ડિસેબિલિટી, કે જે લોકો ડિસેબિલિટી છે એમને, તો એને પણ 10, 13 અને 15 વર્ષ કેટેગરી મુજબ. એની સાથે સાથે તો કે જે લોકો ગ્રુપ સીમાં સર્વિંગ કરતા હોય ત્યારે રેલવેમાં, એની સાથે સાથે ફિમેલ કેન્ડિડેટ કે જે વિડો, ડાયવર્સ હોય, તો એ બધાની અહીંયા એજ લિમિટ તમને આપેલી છે કે કોને કેટલું રિલેક્સેશન, એટલે કે 33 વર્ષની ઉપર કેટલું રિલેક્સેશન મળશે તે, ઠીક છે. બીજું તો કે આ થોડું ઇમ્પોર્ટન્ટ છે, મેડિકલ સ્ટાન્ડર્ડ, તો કે A2
B2 અને C2 આ શું છે તો કે A2 એટલે કે સ્ટેશન માસ્ટર અને એના માટે છે થોડું સ્ટ્રિક્ટ છે. આમાં તમને કલર વિઝન ના હોવું જોઈએ, તમારી આંખો કમ્પ્લીટ હોવી જોઈએ, તમે બધી રીતે પરફેક્ટ હોવા જોઈએ. આમાં તો કે B2માં તમને કલર વિઝન હોય તો ચાલે, તમારે આંખોમાં નંબર હોય તો પણ થોડું ઘણું તમને આંખોનું પણ ચાલે. હવે આમાં C2 તો એકદમ સરળ, તો કે તમે બધું તમારી રીતના હોય કેમ કે એ ક્લેરિકલ લેવલની જોબ છે, એમાં હોય છે C2. તો આ થોડું સ્ટ્રિક્ટ છે, તમને કલર બ્લાઇન્ડનેસ હોય તો આમાં ન ચાલે, જો અહીંયા લખેલું જ છે બધું, ઠીક છે. તો આ ફિઝિકલી ફિટ તો તમે બધામાં હોવા જોઈએ, પણ A2માં એવું છે કે કલર વિઝન તમને ના હોવું જોઈએ, તમારી આંખો પર પરફેક્ટ હોવી જોઈએ, કેમ કે સ્ટેશન માસ્ટરને થોડું સેન્સિટિવ જોબ છે, સ્ટેશન માસ્ટર ટ્રાફિક આસિસ્ટન્ટ તે, ઠીક છે. આગળ તો કે હવે આની ફીનું જોઈ લો, ફી કેટલી છે તો કે ફી જે છે એ અહીંયા ફોર ઓલ કેન્ડિડેટ્સ એક્સેપ્ટ કેટેગરી મેન્શન બિલો સિરિયલ નંબર 2, તો કે આના વગરની જે કેટેગરી છે કોણ તો કે SC ST એક્સ સર્વિસમેન PWD ફિમેલ ટ્રાન્સજેન્ડર માઇનોરિટી ઇકોનોમી બેકવર્ડ ક્લાસ EBC, તો એ લોકોને 250 છે અને જનરલ કેટેગરી જે છે એમને 500 રૂપિયા છે, ઠીક છે. અને આ જે ફર્સ્ટ સ્ટેજ તો કે આમાં એવું છે કે એક્ઝામમાં તમે પેલી જે CBT 1 છે એમાં તમે અપિયર કરો એટલે તમને આમાં રિફંડ જે છે એ ફર્સ્ટ સ્ટેજ તમે CBTમાં અપિયર થાવ તો જ તમને આ જે ફી તમે ભરો એ પાછી તમને રિફંડ મળી જાય, ઠીક છે. આગળ તો કે હવે સાહેબ આ બધું તો સમજી ગયા, ફોર્મ ફિલિંગ માટે સેશન તમે લાવશો, ફોર્મ ફિલિંગ આપણે કરી દેશું, બધું કરશું, તૈયારી કરવી છે. તૈયારી માટે તો આની તૈયારી માટે આપણે અત્યાર સુધી સ્માર્ટ બેન્ચ હતી જે રેકોર્ડેડ ફોર્મમાં હતી, ગ્રુપ ડીની હતી, NTPCની હતી, પણ હવે આની લાઈવ બેન્ચ તો કે RRB NTPC 2026 માટે લાઈવ અને રેકોર્ડેડ પ્લસ બંને બેન્ચ આ વખતે કેન્દ્ર સરકારની નોકરી ભાઈ આપણે પાકી લેવાની છે અને એના માટે તમને લાઈવ બેન્ચ 1999 રૂપિયામાં મળે છે, ઠીક છે. આપણે જે એકેડેમી તરફથી એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં આપણે બેન્ચ આપીએ છીએ અને આ જે લોકોને લાઈવમાં તૈયારી કરવી છે પ્લસ રેકોર્ડેડમાં વિથ PDF મટીરિયલ, તો એના માટે આ બેન્ચ છે 1999 રૂપિયામાં, જેમાં તમને વેલિડિટી તો કે તમારે 12 મહિનાની વેલિડિટી રહેશે. બેન્ચની વિશેષતાઓ શું છે તો કે 300 કલાકના લાઈવ રેકોર્ડેડ લેક્ચર CBT 1 અને 2 બંનેની તૈયારી થશે આમાં, સાથે કે તમને ટોપ ફેકલ્ટી દ્વારા તૈયારી, બીજું PDF મટીરિયલ, સ્માર્ટ નોટ્સ, બધી વસ્તુ તમને આમાં મળી જશે. તો જે લોકોને આમાં જોઈન થવું હોય આ બેન્ચમાં એ લોકો અમારી જે એપ્લિકેશન છે, લક્ષ્યમ એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈન થઈ શકો, અથવા તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને ત્યાંથી પણ માહિતી મેળવી શકો. તમે જ્યારે એપ્લિકેશનમાંથી જોઈન થાવ ત્યારે RSTN આ કોડનો તમે ઉપયોગ કરશો તો તમને એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મળશે RSTN નો ઉપયોગ કરશો, ઠીક છે. ને બાકી કંઈ પણ વધુ માહિતી માટે તમે ગમે ત્યારે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. તો આવા ફરી નવા કોઈ સેશન સાથે મળશું, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.